થરાદના રામપુરા સૌપુરા ગામે ભાઈબીજ નિમિત્તે નકળંગ ભગવાનનો ભવ્ય ધાર્મિક મેળો યોજાયો। વાવથરા જિલ્લાના રામપુરા સૌપુરા ગામે ભાઈબીજના પવિત્ર અવસરે નકળંગ ભગવાનનો ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક મેળો યોજાયો, જે ગામની પૌરાણિક પરંપરાના અનુરૂપ છે। આ મેળો વર્ષોથી ગમે તે પેઢીમાં ભક્તિ અને શ્રદ્ધાનો ઉત્સવ મનાવવા માટે જાણીતી પરંપરા તરીકે ઓળખાય છે। આજે પણ આ પરંપરા અડીખમ છે અને ગ્રામ લોકો માટે માનસિક અને આધ્યાત્મિક આનંદનો મુખ્ય માધ્યમ છે। સવારે વહેલી જ ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા। ત્યાં મંદિર પ્રાંગણમાં ભજન, કીર્તન, આરતી, હરિકથા અને પૂજન વિધિ યોજાઈ। ગામના યુવક મંડળ અને પંચાયત દ્વારા ભક્તોના આરામ અને સુવિધા માટે પ્રસાદ વિતરણ, પાણી અને આરામની વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે કરાઈ હતી। મંદિરમાં પવિત્ર નાટકી શાંતિ અને ભક્તિનો માહોલ છવાયો। ભક્તે ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને પોતાની ઈચ્છા સાથે પ્રાર્થના કરી। આ મેળામાં માત્ર રામપુરા સૌપુરાના લોકો જ નહીં પણ આસપાસના અનેક ગામોના ભક્તો પણ ઉપસ્થિત રહ્યા। મહિલાઓ અને બાળકો પૌરાણિક વસ્ત્રોમાં ઉપસ્થિત રહ્યા અને ભાવભક્તિથી સમાગમમાં ભાગ લીધો। ગામમાં બાળકો માટે રમતો, ઝૂલા અને મિની બજાર જેવા વ્યવસ્થા પણ રાખવામાં આવી, જેથી બાળકોને પણ આ ધાર્મિક ઉત્સવમાં રસ અને મજા અનુભવાઈ। નકળંગ ભગવાનનો મેળો માત્ર ધાર્મિક ઉત્સવ જ નથી, પરંતુ ગ્રામ લોકો માટે સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતિબિંબ પણ છે। ભાઈબીજના પવિત્ર દિવસે આ મેળામાં ભક્તો ભગવાનની ભક્તિ અને આદર દર્શાવે છે અને પરિવાર સાથે મળી ધાર્મિક મૂલ્યોનું પાલન કરે છે। ગામના વડીલો અને આયોજકોના જણાવ્યા મુજબ આ પરંપરા પેઢીઓ સુધી જીવંત રહી છે અને નવતર પેઢીને ભક્તિ અને સંસ્કૃતિથી જોડાવાનું મહાત્મ્ય ધરાવે છે। સાંજે દીપોત્સવ અને ભવ્ય આરતી સાથે મેળાનું સમાપન કરવામાં આવ્યું, જેમાં ભક્તો અને સ્થાનિકો માટે આશીર્વાદ અને આનંદનો અમૂલ્ય માહોલ જોવા મળ્યો। મેળાની ઉજવણીથી ગામમાં ધર્મ, ભક્તિ અને સંસ્કૃતિની જાગૃતિ વધુ મજબૂત બની છે। આ પ્રસંગે દરેક ભક્તે ભગવાન નકળંગના આશીર્વાદથી પોતાના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી। આ રીતે રામપુરા સૌપુરા ગામમાં નકળંગ ભગવાનનો ભાઈબીજનો નમસ્કાર। ઓરોલ સ્ટેટ ભાગીદાર અજયપાલસિંહજી પૃથ્વીરાજસિંહજી, ઓરોલ ઠકરાઈ ગજેન્દ્રસિંહજી। આ જે સૌપુરા નકળંગ ધામ જે ભાઈબીજનો મેળો ભરાય અમારી 700 પેઢીઓનો, જે અમારી વારસાઈ છે પૃથ્વીરાજસિંહજી પરવીનસિંહજી કેશરસિંહજી પીરદાનજીજી। આ નકળંગ ભગવાનનું જે રાજગઢીની પરંપરા છે એ આ રાજ પરિવાર નિભાવી રહ્યા છો। સૌપુરા નકળંગ ધામ, બોલો નકળંગ ભગવાન કી જય। જે પબ્લિક દર્શન કરવા માટે લોકો કેટલા લોકો આવતા હશે? કમસે કમ લોકો 4 થી હજારો વસ્તીઓ આમ 36 કોમ ટોટલ ભગવાનના દર્શન કરે છે। મેળો જમાય છે 12 મહિને એક તન મન ધનથી એટલો આનંદ આવે છે મેળામાં કે 12 મહિને ભગવાન નકળંગને યાદ કરીએ છીએ વસ્તી કે અમે 12 મહિને આવે ને એવો જ પાછો આથી ડબલ આયોજન કરીએ ને આ મેળામાં 36 કોમ આ પરંપરા રાજ પરિવાર 700 પેઢીઓથી જે રાજ પરિવાર 12 ગામના જાગીરદાર પીરજી બાવાની આ પેઢીની પરંપરા છે। નકળંગ સૌપુરા, રામપુરા, ગણેશપુરા, મેઢાળા, સાબા, ગરસી, પીરગઢ આ નકળંગ પ્રતાપના દાદાથી બધું ચાલી રહ્યું છે।